અમદાવાદના નરોડામાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યો છે। ગર્વ સે કહો હમ હિન્દુઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ભગવા સેના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યો છે। વાહનો ઉપર હિન્દુઓના સ્ટીકર પણ લગાવવામાં આવ્યા છે। રાહુલ ગાંધીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, હિન્દુ હિંસકના હોઈ શકે છે તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। રાહુલ ગાંધી હિન્દુ છે કે કેમ તે સાબિત કરે તેવું પણ લોકોએ કહ્યું છે। બીજા ધર્મના તહેવારો માટે કેમ એક શબ્દો બોલાતો નથી। 1 લાખથી વધુ સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવશે, ત્યારે આજે રાહુલ ગાંધી દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું। તેને લઈને રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક જગ્યાએ હિન્દુઓના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા અને હજી પણ અનેક જગ્યાએ 1000થી વધુ પોસ્ટર લગાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। પ્રથમવાર તો રાહુલ ગાંધી હિંસક છે। લાલુના ઘરે કે ક્યાં ખબર ગયો તો ત્યાં પોતે સ્વૈચ્છિક હાથથી પેલું શું કહેવાય નોનવેજ કંઈક બનાવતો હતો ને પેલો લાલુ પ્રસાદ મસાલા યાદ અપાવે, સોનિયા ગાંધી મસાલા યાદ આપે। હવે આ નોનવેજ ખાય, માંસ મીટ ખાય, આ લોકો શું હિંસાની ને અહિંસાની વાતો કરે છે। પહેલાં તો એનામાં બુદ્ધિ હોવી જોઈએ કે આપણે સનાતન ધર્મમાં જીવી રહ્યા છીએ। આ સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ છે। જો પહેલાં એને એટલી બુદ્ધિ હોય ને, આટલું જ્ઞાની બાબા બન્યા હોય ને, તો પહેલાં જ્ઞાન જાણી લેવું પડે। શું લેવું? મહાદેવજીનું પોસ્ટર બતાવીને તમે શું સાબિત કરો છો? મહાદેવે જ તમારા જીવનમાં તાંડવ લાયા કાલે। શું લાયા? કેમ કે તમે મહાદેવના હાથમાં પકડવા લાયક પણ નથી। શું નથી? ખાલી તમારા રાજકારણ માટે તમે મંદિર જાઓ છો, રાજકારણ માટે જ તમારા પોસ્ટરો લો છો હાથમાં। બાકી એના સિવાય તારી પાસે જો 1 રૂપિયાનું જ્ઞાન હોય તો અમને ક્યાં ભલે? બાકી એનામાં 1 રૂપિયાનું જ્ઞાન પણ નથી અને બુદ્ધિ પણ નથી। શું નથી? ના, ભગવા સેના ભારત તરફથી ગાડીની પાછળ હિન્દુ શબ્દના જે સ્ટીકરો છે એ આપણે ફ્રીમાં આપીશું અને બેનર પણ જે મંદિરોની બહાર મારવાના છે એ પણ અમારી તરફથી આપીશું। સનાતન ધર્મની સંસ્કૃતિના માટે અમે આખા ગુજરાતની અંદર આ મુહિમ જે ચલાવીશું અને હું તો સ્વૈચ્છિક કહું છું પ્રજાને કે 1 સ્ટીકર મારવામાં કોઈ હર્જ નથી। તમે પોતે પણ તમારા જાતે એક હિન્દુનું સ્ટીકર મારશો તો એક ગર્વ સમાન વાત છે। એટલે એમાં પણ તમે ભૂલ ના કરશો, કેમ કે આ હિન્દુને હિંસક કહેવામાં આવ્યા છે। શું છે? એટલા માટે હું બસ બધાને કહું છું અને અમારો નંબર 1 છે જે જાહેર કરીએ છીએ 6307636565। આ નંબર ઉપર આપ જાણ કરશો, આપને સ્ટીકર પણ મળશે અને બેનર પણ મળશે।